દાહોદના ચાકલિયા પોલીસને બગાસું ખાતા પતાસો મળ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે. ચાકલિયાના છાયણ ગામે બિનવારસી ઇનોવામાંથી 9,60,000ના અફીણના ઝીંડવા મળી આવ્યા હતા. પેટ્રોલિંગમાં નીકળેલ દાહોદના ચાકલિયા પોલીસને છાયણ ગામે નવીન બની રહેલ દિલ્હી મુંબઈ હાઈવે પરથી બિનવારસી મળી આવેલ નંબર વગરની 4 વ્હીલર ગાડીમાંથી ₹9,60,000 ઉપરાંતની કિંમતના પ્રતિબંધિત એવા અફીણના ઝીંડવા મળી આવતા ₹9,00,000ની કિંમતના ઇનોવા ક્રેટા 4 વ્હીલર ગાડી મળી કુલ ₹18,60,270નો મુદ્દામાલ પોલીસે સત્તાવાર કબજે જણાવ્યો હતો. દાહોદ પોલીસે ગત તારીખ 20મીના રોજ જુદી જુદી બે જગ્યાએથી કુલ મળી ₹2.5 કરોડ ઉપરાંતની કિંમતના પ્રતિબંધિત એવા અફીણના ઝીંડવા પકડી પાડી એક ટ્રક અને એક ડસ્ટર ગાડી સાથે 2 જણાની અટકાયત કર્યાના અહેવાલો વચ્ચે આજે સતત બીજા દિવસે જિલ્લામાં એક જગ્યાએથી પ્રતિબંધિત એવા અફીણના ઝીંડવાના જથ્થા સાથે એક 4 વ્હીલર ગાડી પકડાયાનું જણાવ્યું હતું. જેમાં દાહોદ જિલ્લાના ચાકલિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વીએન કોટવાલ પોતાના સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. દરમિયાન છાયણ ગામે નવા બની રહેલ દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે પર રોડની સાઈડમાં ઉભેલ નંબર વગરની ટોયોટા કંપનીની સફેદ કલરની ઇનોવા ક્રેસ્ટા 4 વ્હીલર ગાડી પર પીએસઆઈની નજર પડતા તેમને ગાડીની તલાશી લેતા તેમાંથી અફીણ ઝીંડવા ભરેલ થેલા હોવાનું જણાવ્યું હતું, જેની કુલ કિંમત 9,60,270 હતા અને કુલ 320 કિલોગ્રામ હોવાનું જણાવ્યું હતું. આમ પોલીસે કુલ આ ગાડી સાથે અફીણ ઝીંડવા પોસ્ટ દોરાનો જથ્થો ઝડપી પાડી 18,60,270નો મુદ્દામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.